कृपा तमहं वन्दे परमानन्दममाधव परमानन्दममाधव वसुदेवसुतां देवां कंसचाणूरमर्दनं देवकी परमानन्दा कृष्णं वन्दे जगद्गुरु कृष्णं वन्दे जगद्गुरु गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः तस्मै श्री गुरुवे सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। कृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वा मृतमे तदेव गोविन्द दामोदर माधवेति नदियादिकं मोहवसागवोत गोविन्द दामोदर माधवेति गृहे गोपवधूतगङ्गा सर्वे मिलित्वा समवाक्ययोग पुण्यानि नामानि पठन्ति नित्यं गोविन्द दामोदर माधवेति शयाना निलये निजमे नामानि विष्णु प्रवदन्ति नद्या तेने च्युतन्तं भयदान् व्रजन्ति गोविन्द दामोदर माधवेति सदैव भज कुन्दरा
મૃતમેવ દેવ ગોવિંદ નામો ધર્માદવેતી સતરેવ ગંગા યમુના તવેણી ગોદાવરી સરસ્વતી સર્વાણી તીર્થા નિવસન્તિ તત્ર યતરા સ્વિતોદ્ધારકતા પ્રસંગ યતરા સ્વિતોદ્ધારકતા પ્રસંગ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ રામ હરે હરે ભજો હરે રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે બોલો હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે હો હરે રામ હરે રામ હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. કસ્તૂરી તિલકં લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભં નાસાગ્રે વરમૌક્તિકં કરતલે વેણુકરે સર્વાંગે હરિચંદनं સુલલિતા કંઠે ચ મુક્તાવલી ગોપાલ શ્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલ ચૂડામણી નારાયણં નમસ્કૃત્યા નરં ચૈવ નરો
તતો જયમુદિ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી રામચંદ્રની કૃપાથી રામનગર ગામના આંગણે ભગવાન રામચંદ્રના સાનિધ્યમાં સમસ્ત પિતૃઓના ઉદ્ધાર માટે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું. ત્રીજા દિવસની કથા છે, બીજું સત્ર છે. 1, 2 અને 3 દિવસ જતા વાર લાગે. કથા છે, કથા છે, કથા છે. એમ કરતા ગામમાં જે કથાનો ત્રીજો દિવસ છે. રામનગરમાં ભાગવતની કથા ચાલે એનો આજે ત્રીજો દિવસ છે. ભગવાન રામચંદ્રની કૃપાથી, ભગવાનની દયાથી, ભગવાનના અનુગ્રહથી આ બધું ચાલે છે. સવારની કથામાં આપણે શિવનું મહાત્મ્ય જાણ્યું. શિવ અને સતીનું પવિત્ર આખ્યાન આપણે સાંભળ્યું. અત્રિ અને અનસૂયાની કથા આપણે સાંભળી. ભગવાન ભોળાનાથ છે. શિવ કેવા છે? ભોળાનાથ છે. ગમે તેવો અપરાધી હોય પણ ભગવાન એને ક્ષમા કરે છે. એ કથા આપણે સવારે શ્રવણ કરી. અત્યારે બીજા સત્રની અંદર ધ્રુવ મહારાજની પવિત્ર કથા આવે છે. શ્રી મૈત્રેયુવાચ પ્રિયવ્રતોત્પાઉતાન પાદો શતરૂપા યત તે સૂતો વાસુદેવસ્ય કરયા રક્ષાયા જગતસ્થિતો પ્રિયવ્રતોત્પાદો શતરૂપા પતે સૂતો
દો સતરૂપાપત. અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્રની કથા આવે છે. મનુ મહારાજના બે દીકરા છે, પ્રિયવત અને ઉત્તાનપાદ રાજા. પ્રિયવત રાજાની કથા આગળના સ્કંધમાં આવશે. ઉત્તાનપાદ રાજાની કથા છે. ઉત્તાનપાદ રાજાને બે રાણી છે, સુનીતિ અને સુરુચિ. બે રાણીમાંથી એક રાણી ગમે છે, એક રાણી ગમતી નથી. સુરુચિ છે એ માનીતી રાણી છે ઉત્તાનપાદ રાજાની, અને સુનીતિ છે અણમાનીતી રાણી છે. બે રાણીને ત્યાં એક એક દીકરા છે, પણ જે માનીતી રાણી છે એનો જે દીકરો છે એ રાજાને ગમે છે, અને અણમાનીતી જે રાણી છે એનો જે દીકરો છે એ રાજાને ગમતો નથી. સુરુચિનો દીકરો ઉત્તમ અને સુનીતિનો દીકરો ધ્રુવજી મહારાજ. ઉત્તાનપાદ રાજા. ઉત્તાનપાદ રાજા એટલે હું ખબર તમને? જેના પગ ઉપર હોય ને માથું નીચે હોય ને ઉત્તાનપાદ રાજા કહેવાય. હે, ઉત્તાનપાદ છે. આ બધાયનું આવું છે. ઉત્તાનપાદ રાજા એટલે આપણે પોતે, આ દેહાત્મા, આ જીવ, આ શરીર. દરેકને બે રાણી હોય, એક સુનીતિ અને એક સુરુચિ. પણ આપણે બધાને સારું સારું ગમે, સારું ભોજન ગમે, સારા કપડા પહેરવા ગમે, સારા મકાન બનાવવા ગમે. રુચિ જેમાં જેમાં હોય, મન જેમાં જેમાં લોભાય એ વસ્તુ આપણને ગમે, એનો આપણે સ્વીકાર કરીએ. પણ નીતિ કોઈને ગમતી નથી. સુનીતિ, સારી નીતિ. ધન કમાવું બધાને ગમે છે, પણ સુનીતિ કોઈને ગમતી નથી. સુનીતિ ક્યારે આવે? જીવનમાં સંયમથી આવે, વિવેકથી આવે, ભગવાનની ભક્તિથી આવે. છે ને આપણી કથા? હે, ઉત્તાનપાદ એટલે આપણે. હે, એકદા સુરુચે પુત્ર અંક રોપ્ય લાલયમ ઉત્તમ નારુરુક્ષંતમ ધ્રુવમ રાજાભ્યનંદનમ. એકવાર ઉત્તાનપાદ રાજા રાજ સિંહાસન ઉપર બેઠા છે. સુરુચિનો દીકરો ઉત્તમ રાજાના ખોડામાં બેઠો છે. બાજુમાં ધ્રુવજી મહારાજ રમતા હતા. ધ્રુવને એમ થયું કે મારો ભાઈ મારા પિતાના ખોડામાં બેઠો છે, એટલે મારે પણ મારા ભાઈ, મારા પિતાજીના ખોડામાં બેસવું છે, મારા ભાઈની સાથે. આમ ધ્રુવજી મહારાજ પિતાની ગોદમાં જ્યાં બેસવા જાય ત્યાં તો સુરુચિ અટકાવે છે. ધ્રુવને કહે છે કે તને આ પિતાજીની ગોદમાં બેસવાનો અધિકાર નથી, કારણ તું અણમાનીતી રાણીનો દીકરો છે, તારી માં દાસી છે. તારે જો તારા પિતાની ગોદમાં બેસવું હોય તો તારે મારા ઉદરથી જન્મ ધારણ કરવો પડે, ભગવાનની ભક્તિ કરવી પડે. ભગવાનને કે બીજો જન્મ મને મળે
તો સુરુચિના ઉદરથી મને જન્મ મળે તો આ રાજાની ગોદમાં તું બેસી શકીશ. અને આ શબ્દ જ્યારે ધ્રુવજી મહારાજે સાંભળ્યા, 5 વર્ષની ઉંમર છે, નાનું બાળક છે. ધ્રુવજી મહારાજ સમજી ન શક્યા, પણ આંખમાંથી આંસુ આવી ગયા. રડતા આવ્યા છે માં સુનીતિ પાસે. સુનીતિની પાસે આવી માના ખોડામાં માથું રાખી ધ્રુવજી મહારાજ રડવા લઈ ગયા. જે મસ્તી હોય છે આંખોમાં એ સુરાલયમાં નથી હોતી, અમીરી અંતરની મહાલયોમાં નથી હોતી. શીતલતા પામવાને માનવી તું કાંદોટ મૂકે, જે શાંતિ હોય છે માની ગોદમાં એ હિમાલયમાં નથી હોતી. માના ખોડામાં માથું રાખી ધ્રુવજી મહારાજ રડવા લાગ્યા. અરે બેટા, શા માટે રડે છે? ધ્રુવજી કહે છે કે માં, મારો ભાઈ ઉત્તમ પિતાજીના ગોદમાં બેઠા છે, ખોડામાં બેઠા. મારે પણ મારા પિતાના ખોડામાં બેસવું છે, પણ બીજી જે માં છે સુરુચિ એ ના પાડે છે. એમ કહે છે કે તારી માં દાસી છે, એટલે માં તું દાસી છો. અને ત્યારે સુરુચિ કહે છે કે હા બેટા, જે સ્ત્રી પોતાના ધણીને ન ગમે ને એને દાસી જ કહેવાય, એને અભાગણી જ કહેવાય. તારા બાપને હું પસંદ નથી, તારા પિતાજી મને પ્રેમ નથી કરતા ને એટલે અભાગણી જ કહેવાય. જેનો ધણી સંસારમાં પોતાની પત્નીને પ્રેમ ન કરે એ સ્ત્રીને અભાગણી જ કહેવાય ને દીકરા. તો પછી માં મારે ભગવાનને પામવા છે. જો આ શબ્દના વેણ, આ શબ્દ ખૂંચ્યા છે ધ્રુવજી મહારાજને, તો મારે ભગવાનને પામવા જ છે, ભગવાનને પ્રસન્ન કરવા જ છે. માં કહે છે બેટા, તારી ઉંમર નાની છે, 5 વર્ષની છે. અત્યારે તારાથી ભગવાનની ભક્તિ ન થાય, હજી તારે રમવાનો સમય છે. ધ્રુવજીએ નક્કી કરી લીધું છે, મારે ભગવાનને પામવા જ છે, મારે ભગવાનની ભક્તિ કરવી જ છે. અને માતા સુરુચિને કહે છે કે માં, જો આજે તું મને ભગવાનની ભક્તિ કરવા જવા નહીં દે તો મારા પ્રાણનો ત્યાગ કરીશ. સુરુચિ વિચારે છે કે દીકરો કદાચ ભગવાનની ભક્તિ કરવા ગયો હશે તો પાછો આવશે, પણ જો દીકરો ના પાડો ને મરી જાહે તો કોઈ દિવસ મને પાછો નહીં મળે. માની આજ્ઞા લઈ 5 વર્ષની ઉંમર ધ્રુવજી મહારાજ તપ કરવા માટે જાય છે. રસ્તામાં નારદ મળે છે. જેને જેને નારદ મળ્યા એને એને ભગવાન મળ્યા. નારદજી પૂછે, બેટા કોણ છે? તારું નામ શું છે? કઈ બાજુ જાશો? ધ્રુવજી કહે છે કે ઉતાનપાદ રાજાનો દીકરો છું, ધ્રુવ મારું નામ છે, જંગલમાં તપ કરવા માટે જાઉં છું. નારદજી કરે, અરે 5 વર્ષની અવસ્થા છે, તું શું તપ કરવાનો છો? રમવા જેવડો છો, જા ઘરે પાછો ચાલ્યો જા. જંગલમાં તો સિંહ હોય, વાઘ હોય, વરુ હોય. ગુરુ છે ને પેલા પરીક્ષા કરે શિષ્યની, કે મારું નામ રોશન કરીએ પછી જ દીક્ષા આપે. નારદજીએ બીવડાવ્યા ધ્રુવજીને, સિંહ હોય, વાઘ હોય, પાછો વયો જા, કોઈ તોય નહીં જડો.
પણ આ તો નક્કી કરીને નીકળ્યા ઘરેથી. જે થાય તે પણ મને ભગવાનની ભક્તિનો માર્ગ બતાવો. મારે તપ કરવું છે, મને આશીર્વાદ આપો. નારદજી ગુરુ તરીકે આશીર્વાદ આપે છે. ધ્રુવ પૂછે છે કે મહારાજ ભગવાન રીએ ક્યાં તો બતાવો. નારદ કહે ભગવાન શ્રી કૃષ્ણ યમુનાજીના કિનારે રીએ છે. ભગવાનનું સ્વરૂપ કેવું, ભગવાનને ઓળખવા કેમ? નારદજી કહે છે કે જે સ્વરૂપ તારી સામે આવે, આંખથી તું જેના દર્શન કર, હૃદયથી તું જેને પ્રણામ કર, અને ત્યારે તારી આંખને તૃપ્તિ ન થાય, દર્શન કરતા તારા હૃદયને તૃપ્તિ ન થાય, તો સમજજે કે આ ભગવાન છે. શ્રીવત્સાંગમ ઘનશ્યામમ પુરુષમ વનમાલિનમ શંખ ચક્ર ગદા પદૈર્ અભિવ્યક્ત ચતુર્ભુજ. આ ભગવાનનું સ્વરૂપ બતાવ્યું. શ્રીવત્સાંગમ ઘનશ્યામમ પુરુષમ વનમાલિનમ શંખ ચક્ર ગદા પદ્મે વ્યક્ત ચતુર્ભુજા કિરીટિનામ કુંડલિનીનામ કેયુરવલયાન્વિતા. ભગવાનનું સ્વરૂપ કેવું છે બતાવ્યું. શ્રીવત્સાંગમ ઘનશ્યામઃ અને એને જ ભગવાન કહેવાય ને. ભગવાનના દર્શન કરો, ભગવાનની કથા સાંભળો, એમાં તમને તૃપ્તિ ન થાય તો સમજી લેવાનું કે અહીંયા ભગવાન છે. કથા સાંભળતા તમને તૃપ્તિ ન થાય, એમ થાય કે હજી કથા ચાલવી જોઈએ, હજી કથા ચાલવી જોઈએ, તો સમજી લેવાનું કે આ કથામાં ભગવાન. જ્યાં ભગવાન હોય ને ત્યાં તૃપ્તિ ન હોય. બાકી તો અસુરે ભગવાનનું રૂપ લઈને આવી શકે, ઓળખવા કેમ એને? હે શંખ ચક્ર ગદા પદ્મ, ચાર હાથ વાળા થાય, શંખ ચક્ર ગદા પદ્મને ધારણ કરે, અને અસુર કદાચ કોઈ આપણી સામે આવી જાય તો, ભગવાનનું રૂપ લઈને આવે તો, હે પણ ભગવાન ઓળખાઈ જાય. ભગવાન હોય ને ઓળખાઈ જાય. ક્યાં ભગવાન છે બતાવ્યું? યમુનાજીના કિનારે છે. ક્યાં છે ભગવાન? યમુનાજીના કિનારે. તતા ગચ્છ ભદ્રમ તે યમુનાસ્તટમ શુચિ પુણ્યમ મધુવનમ યત્ર સાનિધ્યમ નિત્ય દાહરે. જો દરરોજ જો ભગવાનને ગોતવા હોય તો નિત્ય દાહર હે. યમુનાના કિનારે ભગવાન દરરોજ ત્યાં તમને જોવા માટે મળે. આ ભગવાનનું એક ઠેકાણું દરરોજ માટે નિત્ય દાહરે. પછી એકવાર નારદે પૂછ્યું હતું ભગવાનને કે ભગવાન ઇમરજન્સીમાં તમને ગોતવા હોય, ક્યારેક તમારું જરૂર પડે, કોઈ ભગત દુખી હોય અને ઇમરજન્સીમાં તમને ગોતવા હોય તો તમે ક્યાં મળો? ત્યારે ભગવાને કહ્યું કે જે 4 જણા ભેગા થઈ અને કીર્તન કરતા હોય ત્યાં મારું ઠેકાણું છે. ક્યાં? 4 જણા ભેગા થઈ અને કીર્તન કરતા હોય ને ત્યાં મને ગોતવો, ત્યાં હું હોઉં. તત્ર તિષ્ઠામિ નારદ. સરસ મજાનો ઉપદેશ આપ્યો, 12 અક્ષરનો મંત્ર આપ્યો. ઓમ નમો ભગવતે તુભ્યામ
નદીઓ મનાય અનિરોધાય નમઃ સંકર્ષણાય 12 અક્ષરનો મંત્ર આપ્યો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધ્રુવજી મહારાજને દીક્ષા આપી, મંત્ર આપ્યો, કેવી રીતે ભગવાનની ભક્તિ કરવી એ સમજાવ્યું. ધ્રુવજી મહારાજ વન તરફ યમુનાજીના કિનારે આવે, યમુના સ્તટ, અને નારદજી ઉત્તાનપાદ રાજાની પાસે આવે છે, સમજાવે છે, તમારો દીકરો ભગવાનનું તપ કરવા ગયો, 6 મહિનામાં ભગવાનને મેળવીને પાછો આવી જાય, એની તમે ચિંતા કરતા નહીં. આ બાજુ ધ્રુવજી મહારાજ આવ્યા. સર્વપ્રથમ મધુવનમાં આવી સવારે સ્નાન આદિથી પરવારી અષ્ટાંગ યોગ દ્વારા ધ્રુવજી આજે ભગવાનનું ધ્યાન ધરે છે. પ્રથમ મહિનામાં 3 દિવસનું અંતર રાખી કપિત એટલે બોર થાય, બોર ખાઈને ભગવાનની તપશ્ચર્યા કરી, ભગવાન પ્રસન્ન થયા નહીં. બીજો મહિનો આવ્યો, 6 દિવસનું અંતર રાખી 6થા દિવસે સૂકા ખરી ગયેલા પાંદડા ખાઈ તપશ્ચર્યા કરી, ભગવાન પ્રસન્ન થયા. ત્રીજો મહિનો આવ્યો, 9મા દિવસે માત્ર અંભક્ષ એટલે પાણી થાય, પાણી પીને ભગવાનનું તપ કર્યું, પણ ભગવાન પ્રસન્ન થયા નહીં. ચોથો મહિનો આવ્યો, ચોથા મહિને 12 દિવસનું અંતર રાખી વાયુનું ભક્ષણ, હવે તો પાણી પણ છોડી દીધું, વાયુનું ભક્ષણ કરી તપ કરે, પ્રભુ પ્રસન્ન થયા નહીં. પાંચમો મહિનો આવ્યો, શ્વાસોશ્વાસને જીતી લીધા. ધ્રુવજી મહારાજ એક પગના અંગૂઠા ઉપર ઉભા છે, તપશ્ચર્યાનું બળ વધી ગયું. પગના અંગૂઠા ઉપર ઉભા, એક બાજુ ધ્રુવ નમે, એક બાજુ આખું બ્રહ્માંડ નમે. તપની એટલી તાકાત છે. છઠ્ઠો મહિનો જ્યાં સ્ટાર્ટ થયો ને, ત્યાં તો ધ્રુવજી મહારાજની ભક્તિ સફળ થઈ ગઈ. ધ્રુવ મહારાજનું તપ સફળ થઈ ગયું. મધુવનમાં ભગવાન ગરુડ ઉપર બેસી શંખ ચક્ર ગદા ને પદ્મને લઈને ભગવાન આવે છે. ધ્રુવજી તો હજી તપમાં જ છે, મંત્રનો ઉચ્ચાર ચાલુ છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. પણ યમુનાજીના કિનારે ચતુર્ભુજ રૂપમાં ભગવાન આવ્યા. ધ્રુવજી મહારાજ તો આંખ બંધ કરી ભગવાનનું તપ કરે. જાગૃત કરવા માટે ભગવાને શંખનો નાદ કર્યો. ભગવાનની સામે ધ્રુવજી છે, એ ભગવાનની સામે જોઈ છે, નેત્ર ખોલે છે તો સામે સાક્ષાત ચતુર્ભુજ રૂપમાં ભગવાન ઊભા છે. ધ્રુવજીનો મંત્ર હતો 12 અક્ષરનો. ભગવાનના અંગ કેટલા છે? પણ 12 છે. ભાગવતના સ્કંધે 12 છે. અષ્ટાંગ યોગ દ્વારા ધ્રુવજી મહારાજે પ્રથમ તપશ્ચર્યાની શરૂઆત કરી હતી. 6થા મહિને ધ્રુવજીને ભગવાન મળ્યા. નાનું બાળક છે, 5 વર્ષનો. આનંદ પ્રફુલ્લિત, હૃદયની અંદર આનંદ આવ્યો. બોલવું છે પણ બોલાય? 5 વર્ષનું બાળક શું ભગવાનની સ્તુતિ કરી શકે? અને જ્યાં ભગવાને શંખનો સ્પર્શ કરાવ્યો ને, ત્યાં તો યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તઃ, ત્યાં તો વાચા ફેટી ધ્રુવજી મહારાજને. યોંતઃ પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તઃ સંજીવયત્ય ખિલ શક્તિરસ્વધામ્ના અન્યાસ
ચરણ શ્રવણાત્વગાદે પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તોભ્યં પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તોભ્યં યોऽन्तઃ પ્રવિશ્ય મમ વા ચમિમાં પ્રસુપ્તા સંજીવયત્યખિલ તસદરેશ્વરા સ્વધામ્ના અન્યાસ્તહસ્તચરણ શ્રવણાત્વગાદીન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તોભ્યં ગુરુજી મહારાજે ભગવાનની સ્તુતિ કરી. ભગવાને શક્તિ આપી સ્તુતિ કરવાની. દિવ્ય સ્તુતિ છે. શ્રીમદ ભાગવતમાં ધ્રુવજી મહારાજે જે સ્તુતિ કરી તે સ્તુતિ, ગજેન્દ્ર મોક્ષની કથા એનો જે સંવાદ છે એ કથા, પછી ભીષ્મ પિતામહે જે સ્તુતિ કરી એ સ્તુતિ, અને ગોપીઓએ જે ગીત ગાયું એ ગીત, એ ગોપી ગીત. આ બધી દિવ્ય કથાઓ છે. આના બધા દિવ્ય શ્લોક છે. આ બધા ગાઈ હગાઈ. ભગવાનની કથા પણ દિવ્ય છે. ધ્રુવજી મહારાજ શું કહે છે કે ભગવાન તમે તો સર્વ શક્તિમાન છો, સંપન્ન છો. આજે મારા અંતઃકરણની અંદર પ્રવેશ કર્યો, તમારું તેજ મારામાં આવ્યું એટલે મારી વાણીને વાચા ફૂટી. પેલા શ્લોકમાં એમ કીધું યોऽन्तઃ પ્રવિશ્ય મમ વા ચમિમાં પ્રસુપ્તઃ સંજીવયત્યખિલ શક્તિ સ્વધરઃ સ્વધામનઃ અન્યશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તોભ્યં એવા અંતર્યામી ભગવાનને હું નમસ્કાર કરું છું. ધ્રુવજી મહારાજ ભગવાનને પ્રણામ કરે છે. ભગવાન હું તમને નમસ્કાર કરું છું. બીજા શ્લોકમાં એમ કહ્યું કે એકસ્ત્વમેવ ભગવાન આત્મશક્ત્યાઃ. ભગવાન એક જ છે, પણ ભગવાનના સ્વરૂપ અલગ અલગ છે. ધ્રુવજી મહારાજ કહે ભગવાન આપ એક જ છો, પરંતુ આપની માયાના કારણે આપ અલગ અલગ દેખાવ છો, પરંતુ ખરેખર તો પરમેશ્વર એક જ છે, ઈશ્વર એક જ છે. હરિ તારા નામ છે હજાર, કિયા નામે લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, કિયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મોકા, કિયા નામે લખવી કંકોતરી. હરે તારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા છે હજાર નામ, કિયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે મોકા, કયા નામે લખવી કંકોતરી. કોઈ તને શ્યામ કહે, કોઈ ઘન શ્યામ કહે, કોઈ તને રામ કહે, કોઈ ઘન શ્યામ કહે, કોઈ તને રામ કહે, કોઈ ઘન શ્યામ કહે, કોઈ તને રામ કહે, કોઈ ઘન શ્યામ કહે. અંતે તો એકનો એક
મથુરામાં મોહન તું ગોકુલ ગોવાળિયો મથુરામાં તું ગોકુળમાં ગોવાળિયો હે મથુરામાં મોહન તું ગોકુલ ગોવાળિયો મથુરામાં તું ગોકુળમાં ગોવાળિયો હે મીરાના ગિરધર ગોપાલ કિયા નામ લખવી કંકોતરી મીરાનો ગિરધર ગોપાલ કયે નામ લખવી કંકોતરી હરિ તારા 1000 નામ કિયા નામ લખવી કંકોતરી હરે તારા નામથી 1000 એ નામ લખવી કંકોતરી હે મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો મથુરામાં મોહન તું ગોકુળ ગોવાળિયો દ્વારિકા મારાય રાણ છોડ કિયે નામે લખવી કંકોતરી દ્વારિકાનો રાય રાણ છોડ કિયે નામે લખવી કંકોતરી. અહીં ધ્રુવજી મહારાજ ઈ જ વાત કરે છે. એકસ્ત્વમેવ ભગવાન આત્મ સત્યા. ભગવાન તો એક જ છે, પણ ભગવાનના નામ અનેક છે, ભગવાનના સ્વરૂપ અનેક છે. 5 વર્ષની ઉંમરમાં ધ્રુવને ભગવાન મળ્યા, ભગવાનની પ્રાપ્તિ થઈ. ભગવાને ધ્રુવજી મહારાજને વરદાન આપ્યું છે, જા 36,000 વર્ષ સુધી તું રાજ ભોગવજે. ભગવાનના ચરણમાં નમસ્કાર કર્યા. ધ્રુવજી પોતાના રાજમાં પાછા આવે. બગીચામાં માળી બેઠા હતા. માળીની નજર પડી. માળી દોડતા ગયા રાજા પાસે. રાજાને કહે છે કે મહારાજ, આપનો દીકરો જે ખોવાઈ ગયો હતો એ વાજતે ગાજતે આવે છે, ભગવાનને મેળવીને આવે છે. પછી તો ઉતાનપાદ રાજા, સુનીતિ રાણી, સુરુચિ રાણી, રાજાનો પરિવાર બધા ધ્રુવજી મહારાજને લેવા માટે વાજતે ગાજતે જાય છે. સરસ મજાનું ધ્રુવજી મહારાજનું સ્વાગત થયું છે. ઉતાનપાદ રાજા છે, સુનીતિ રાણી છે, સુરુચિ રાણી છે. ધ્રુવજી મહારાજ હવે આમાં પગે લાગે તો પેલા કેને પગે લાગે? પોતાની જનેતાને. હે, જન્મ દેનારી જનેતાને લાગે કે મેણું દેનારી જનેતાને લાગે? હે, કેને લાગે? માને લાગે કે મેણા મારે એને લગાય? પગે કેને લગાય? હે, ધ્રુવજી મહારાજ જે માએ મેણું માર્યું એને પગે લાગ્યા. હું કામ? કે આણે જો મને મેણું ન માર્યું હોત તો આજે હું 6 મહિનામાં ભગવાનને મેળવીને પાછો ન આવ્યો હોત. હે, એટલે ક્યારેક ક્યારેક સમાજમાં તમને કોઈક મેણા મારવા હોય, પાણાના ઘા તમારા ઉપર કરવાના હોય, કટુ વચન તમને કહે તો તમે સમજી લેજો કે તમારો ભાગ્યોદય થવાનો છે. હે, ઓર માને પગે લાગ્યા હો. હવે નીચી દ્રષ્ટિ કરીને ઉભા છે. ધ્રુવજીની સામે જોઈ નથી શકતા. ધ્રુવજી પગે લાગ્યા અને ત્યારે બોલ્યા છે કે બેટા, અણમાનીથી તારી માં નહીં, અભાગણી તારી માં નહીં, પણ અભાગણી તો હું કહેવાઉં કે તારા જેવા દીકરાને હું જન્મ ના આપી શકી. ધ્રુવજી મહારાજનું સ્વાગત થયું. વાજતે ગાજતે લઈ ગયા. ધ્રુવજીની લોકપ્રિયતા ખૂબ વધી ગઈ. મોટા થયા ધીમે ધીમે. એની લોકપ્રિયતા ખૂબ વધવા લાગી. અને જેવી લોકપ્રિયતા જોઈ એટલે યોગ્ય સમયે ધ્રુવજીને રાજગાદી ઉપર બેસાડી અને પછી રાજા પોતાની રાણીની સાથે વનમાં ચાલ્યા ગયા.
ધ્રુવજીના લગ્ન થયા. શિશુમાર પ્રજાપતિની દીકરી ભ્રમી સાથેના લગ્ન થયા. એને 2 દીકરા થયા, કલ્પ અને વત્સર. ધ્રુવના બીજા લગ્ન થયા વાયુપુત્રી ઈલા સાથે. એને 1 દીકરો થયો, એનું નામ હતું ઉત્કલ. એકવાર ધ્રુવજીનો ભાઈ જે ઉત્તમ એ વનમાં ગયો. ત્યાં યક્ષો દ્વારા યક્ષોની સાથેનો યુદ્ધ થયો ઉત્તમનો, અને ઉત્તમનું મૃત્યુ થઈ ગયું. સુરુચિ ઉત્તમને શોધવા વનમાં ગઈ, અને એ પણ ત્યાં દાવાગ્નિમાં બળી અને મૃત્યુ પામી. પોતાનો ભાઈ ઉત્તમ જે મૃત્યુ પામ્યો, અને એના જે વિરોધી યક્ષો હતા એની સામે ધ્રુવજી મહારાજ લડવા માટે જાય છે. પોતાના ભાઈ માટે યક્ષોની સાથે યુદ્ધ કરે. અને જેમ આમ ધ્રુવ યક્ષોની સાથે યુદ્ધ કરતા હતા ને, ત્યાં તો મનુ મહારાજ આવી ગયા. મનુ મહારાજે કહ્યું કે અરે ધ્રુવ, ભૂલી ગયો? કોણ છે તું? 6 મહિનામાં તને ભગવાન મળ્યા હતા હો. એ તું ધ્રુવ છો, અહીંયા વનમાં તું યક્ષોની સાથે યુદ્ધ કરે છે. ધ્રુવજીને પાછું જ્ઞાન પ્રાપ્ત થયું, યુદ્ધ બંધ કર્યું. ધ્રુવે ઉત્તમ રીતે 36,000 વર્ષ સુધી તપશ્ચર્યા કરી, રાજ્ય કર્યું. 36,000 વર્ષ સુધી ધ્રુવે રાજ ભોગવ્યું. અને અંતે ધ્રુવને લેવા માટે ભગવાનના પાર્ષદો આવે, વિમાનમાં લઈ ધ્રુવજીને સદગતિ માટે વિમાન આવે છે. વિમાનમાં બેસે છે, અને ધ્રુવજી જ્યાં વિમાનમાં બેસવા જાય ત્યાં તો મૃત્યુ આવે છે દોડતું. હે મહારાજ, મારો સ્વીકાર કરો. તમે જો મારો સ્વીકાર નહીં કરો તો કોઈ જીવ મારો સ્વીકાર નહીં કરે. એટલે કે ગતિ મેળવવી હોય, ભગવાનના ધામમાં જવું હોય તો એ મૃત્યુને તો પગથિયું બનાવવું જ પડે. હે, મૃત્યુ માગ્યું કે મારો ત્યાગ કરો. તમે ત્યાગ કરશો તો મારો સ્વીકાર કોણ કરશે? એટલે મૃત્યુને પગથિયું બનાવી એના ઉપર પગ દઈ અને ધ્રુવજી મહારાજ વિમાનમાં બેસી ગયા. અને વિમાનમાં બેઠા ને એટલે ધ્રુવજી મહારાજ રડવા માંડ્યા. ભગવાનના પાર્ષદ કે હવે શું છે ભાઈ, અહીંયા કાં રડો? ભગવાનનું ધામ મળ્યું. તાકે આમાં મારી માં દેખાતી નથી ક્યાંય. હે, ભગવાનના પાર્ષદો કહે ભાઈ તું જરાય ચિંતા ન કર, એ બધી વ્યવસ્થા મેં પહેલાથી જ કરી હોય. આમ સામે જો તારી માં બેઠા જ છે. પોતાની માતાને પણ સાથે લઈ ધ્રુવજી છે એ ભગવાનના ધામમાં જાય છે. ભગવાનના પાર્ષદો આંગળી ચીંધીને બતાવે છે, આગળ ને આગળ લઈ જાય. ભગવાનના ધામમાં પહોંચી જાય પછી ઉત્તર દિશામાં ભગવાને ધ્રુવજીને સ્થાન આપ્યું કાયમી માટે. ખબર છે ને, ધ્રુવનો તારો હોય ઉત્તર દિશામાં, એ સાક્ષાત ધ્રુવજી મહારાજ છે. ઉત્તર દિશામાં એને સ્થાન મળ્યું એટલે એને મુક્તિ મળી ગઈ. આવી સરસ મજાની ધ્રુવ મહારાજની કથા. આગળ જતા ધ્રુવજીના વંશમાં અંગ નામનો એક ભગવાનનો પરમ ભક્ત રાજા હતો. અંગ નામનો પરમ ભગવત ભક્ત રાજા. એને ત્યાં વેન નામનો દૃષ્ટ પુત્ર થયો. રાજાએ આ અંગે વિચાર કર્યો કે આવો દુર્જન દીકરો ભગવાને મને દીધો, એ શા માટે આપ્યો હશે? હવે એણે ભગવાનનો ઉપકાર એ માન્યો કે ભગવાનની દયા મારા માટે એ કહેવાય. ભગવાન મને એમ કહે છે કે આવો તારો દીકરો છે તો આ દીકરાને છોડીને તું વનમાં ચાલ્યો જા. ભગવાનની ભક્તિ કરવાનો માર્ગ છે આ. દીકરામાં આસક્ત ન થાવ ને, જો આસક્ત થઈ જાઉં, દીકરામાં, ઘરમાં, કુટુંબમાં આસક્તિ થઈ જાય તો માણસ છે મુક્તિનો માર્ગ બરાબર પકડી શકતા નથી. એટલે આસક્ત ન થાઉં એટલા માટે આ ભગવાનની કૃપા કહેવાય. અને આ રાજાએ એક રાત્રે રાજ્ય છોડી કોઈને કહ્યા વિના વનમાં જતા રહ્યા.
હવે રાજ્ય છે એ રાજા વિહોણું થયું. રાજ્યની અંદર રાજા ન હતા, અને રાજા ન હોય એટલે સમાજમાં ઉદંડ લોકો જે હોય, પાખંડી, એનો ઉપદ્રવ વધી જાય. કારણ કે એની માથે કોઈ હોય ને કહેવા વાળા, એટલે ઉપદ્રવ વધવા લાગ્યો. ઉદંડોને દંડ આપવા માટે દેહધારી શાસક હોવો જોઈએ, એટલે કે રાજા હોવો જોઈએ. અને બીજું, જો રાજા સારો ન હોય તો અરાજકતા વધે સમાજમાં. વેન નાસ્તિક હતો, દૃષ્ટ હતો, છતાં ઋષિઓએ આ વેનને રાજા બનાવી દીધો. રાજા વિહોણું તો રાજ્ય ચાલે નહીં ને. હવે આ તો દૃષ્ટ હતો, એવો દંડ દેવા માંડ્યો, એવો દંડ બધાઈને દેવા માંડ્યો. કોઈ અપરાધ કરે એટલે સીધે સીધો મૃત્યુ દંડ. કોઈ નાનો એવો અપરાધ કરે તોય મૃત્યુ દંડ. એનો સ્વભાવ હતો ને એવો, મૃત્યુ દંડ. જેલની વ્યવસ્થા જ નહીં. વેન હું વિચાર્યું, જેલ જોઈએ જ નહીં હો. એ ખર્ચા કોણ વધારે રાજમાં? રાજાને ખર્ચો તો લાગે ને. જેલ બનાવી, કેદીને હાચવવો, એને ભોજનની વ્યવસ્થા કરવી, કપડાં દેવા, માણસો રાખવા, એના કરતા જે ગુનો કરે ને તરત ફાંસીની સજા. અને એટલો ડર વધી ગયો રાજાનો, વેન રાજાનો એટલો ડર વધી ગયો, એટલો ડર વધી ગયો. બધા ગુનેગાર હતા ને બધા હતાઈ ગયા. ગુનો કરે જ નહીં કોઈ. ખબર છે કે ગુનો કરું તો જેલની તો વ્યવસ્થા છે નહીં, સીધા વયા જાઉં ભગવાનના ધામમાં. હે, પછી તો એની નામના થઈ ગયો રાજા. હા, કોઈ ગુનો જ ન કરે. કેવું સારું રાજ્ય બની ગયું. બધાને એમ થયું આવા રાજા તો કોઈ દિવસ જોયા જ નથી હો. કોઈ ગુનેગાર જ નથી, ગુનો કરવાની કોઈ હિંમત જ ન કરે. હવે મરવા કોણ તૈયાર થઈ ભાઈ? કોઈ હિંમત જ ન કર્યો. પણ થયું એવું કા વેન હતો નહીં, નાસ્તિક તો હતો જ. એટલે અપરાધીને તો દંડ આપતો હતો, પણ સાથે સાથે એને બીજી ભૂલ એ કરી કે રાજ્યમાં યજ્ઞ બંધ કરાવી દીધા. યજ્ઞાદી ચાલતા હતા ને બધું બંધ કરાવી દીધું. બધા બ્રાહ્મણોને બોલાવ્યા, ઋષિઓને બોલાવ્યા, કીધું કે ખબરદાર હવન કર્યા તો. અરે મહારાજ, હવન કરીએ તો ભગવાનને બ્રહ્માહાર પણ કરીએ છીએ. ભગવાને આપણને આપ્યું, આપણે ભગવાનને આપીએ છીએ, બ્રહ્મહાર પણ કહેવાય એને. નહીં, હવે બ્રહ્મહાર પણ નહીં, હવે વેનાર પણ થવું જોઈએ. શું થવું જોઈએ? હવે વેનાર પણ થવું જોઈએ. આ બધું વેન, વેન રાજા, મને બધું અર્પણ કરો, મને બધું દિયો, મને બધું દિયો. હવન ને બધું થઈ ગયું બંધ. હવે હવન બંધ થાય તો શું થાય ખબર છે? આ વરસાદ હુકામ આવે. હે, જો હવન બંધ થઈ જાય તો સમજી લેજો વરસાદ બંધ થઈ જવાનો છે. યજ્ઞાત ભવંતી પર્જન્ય. યજ્ઞ છે તો વરસાદ છે, અને વરસાદ છે તો આપણે બધા છીએ. એટલે આપણે બધાને જો રહેવું હોય, જીવતું, તો હવન કરવો પડે. આ ભાગવત કયો, અમે નથી કહેતા. યજ્ઞાત ભવંતી પર્જન્ય, અન્નાત ભવંતી ભૂતાની. અન્ન છે એ ભૂત માત્ર ને માટે જરૂરી છે. અન્ન વિનાના કોઈ જીવી ન હગે. તો પર્જન્ય અન્ન સંભવ. તો એ અન્નને મેળવવા માટે પર્જન્ય એટલે વરસાદ, વરસાદની જરૂર પડે. જો કેટલું સરસ ચોખ્ઠું ગોઠવું. ભૂત માત્ર એટલે જીવ, એને જીવવા માટે અનાજ જોઈએ.
અને અનાજને પકાવવા માટે, અનાજને મેળવવા માટે વરસાદ જોઈએ, અને વરસાદને જો વરસાવવો હોય તો યજ્ઞ કરવો પડે. હે? એટલે યજ્ઞ એકંદરે યજ્ઞ દ્વારા આ બધાયનું પોષણ થાય છે. હે? મતલબ ઈ થયો ને, મૂળગ્યું યજ્ઞ છે. વેન રાજા યજ્ઞાથી બંધ કરાવ્યા, પરિણામ વરસાદ ન થયો, દુકાળ પડ્યો, લોકો ભૂખે મરવા લાગ્યા. હવે રાજા હોય તો મદદ કરે, પરંતુ અહીંયા તો રાજા નથી. એને અભિમાન હતું વેનને. યજ્ઞ બંધ કરાવ્યા ને વેને, એટલે ઋષિઓએ હુંકારથી વેનનો નાશ કર્યો, એક હુંકારથી. એટલે વેન મરાઈ ગયો. રાજ્ય છે રાજા વિહોણું થયું. હવે રાજા જોઈ છે, દુકાળ પડે ને, દુકાળ તો રાહતના કામ રાજા આપે, બરાબર ને? હે? પણ રાજા જ ના હોય તો કેની પાસે લેવા જવું? પછી વેનની જમણી ભુજાનું મંથન કર્યું. ભુજાનું મંથન કર્યું, સાક્ષાત પૃથુ ભગવાન પ્રગટ થયા. બોલીએ પૃથુ ભગવાન કી જય. પૃથુ ભગવાન આવ્યા એટલે પ્રભુત્વ પ્રગટ થયું. હવે આપણી કથામાં અત્યારે 10 મિનિટ માટે વિરામ આપીએ છીએ. કથાને ચા પાણી થઈ ગયા છે, બધા ચા પાણી પી લ્યો. બોલીએ શ્રી ભાગવત ભગવાન.